પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે લાસ્ટમાં તો કે દોરવણીમાં બીજો મુદ્દો જોતા હતા, આપણું પ્રોત્સાહન, મોટિવેશન. બરાબર છે? તો મોટિવેશનની અંદર આપણે સૌથી પહેલાં આની અંદર પહેલો ક્વેશ્ચન આવે, આપણે અબ્રાહમ માસ્લો વાળું એ આપણે જોઈ ગયા, કાલે પૂરું થઈ ગયું. હવે આપણે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો વાળા મુદ્દામાં બે પ્રશ્નો આવે. પ્રોત્સાહનો એટલે આપણા મોટિવેશન, આપણું જે ઇન્સેન્ટિવ છે એ બે પ્રકારનું છે, પૈસાથી અને પૈસા વગર, એટલે કે નાણાકીય અને બિન નાણાકીય. પહેલો પ્રશ્ન અહીંયા એ આવે આપણો, પ્રોત્સાહન એટલે શું? તો પ્રોત્સાહન એટલે અહીંયા શું થશે કે ભાઈ કર્મચારી વધુ કાર્ય કરે એની માટેની જે પ્રેરણા પૂરી પાડવામાં આવી એ આપણું પ્રોત્સાહન છે, ઇન્સેન્ટિવ છે. બરાબર છે? અને ઇન્સેન્ટિવ બે પ્રકારના છે, નાણાકીય અને બિન નાણાકીય. નાણાકીયની અંદર આપણે ચર્ચા કરતા હતા, એમાં નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામ અને સલાહ સૂચન. ઇનામની આપણે ચર્ચા કરી ગયા હતા. સલાહ સૂચનની અંદર શું આવે કે ભાઈ કંપનીની અંદર કોઈ મોટી પ્રોબ્લેમ છે, બરાબર, એ પ્રોબ્લેમ ઘણા બધા લોકોએ ટ્રાય કરી પણ સોલ્વ નથી થતી. બરાબર, હવે તમે એની માટે સજેશન કાંઈક આપ્યું અને એ સજેશનથી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ, તો તમારા ઉપરી અધિકારી હોય એ તમને કોઈક પૈસા ઇનામમાં આપે, આ લ્યો 50,000 વાપરો, ₹1,00,000 ઇનામ, કારણ કે તમારી સલાહથી કંપનીને કરોડોનો કંઈક ફાયદો થયો હોય. તો એ શું છે? આપણું સલાહ સૂચન દ્વારા પ્રોત્સાહન. પછી બિન નાણાકીયમાં જો નોકરીની સલામતી, જો આ બહુ મોટો પ્રોબ્લેમ હોય, દરેક વ્યક્તિ ગવર્મેન્ટ જોબની હું લેવા પ્રેફરન્સ આપે, કારણ કે એમાં નોકરીની સલામતી હોય. બરાબર છે? નોકરીની સલામતી એક પ્રકારનું બિન નાણાકીય પ્રોત્સાહન છે, જેની અંદર તમને એક મોટિવેશન મળે કે આપણી કાંઈ પણ કામ કરશું તો આપણી નોકરી નહીં જાય. અત્યારના સમયમાં જોબ વહી જાય તો જો તમે લોન લીધેલી હોય, હપ્તા શરૂ હોય, ઘરના ભાડા શરૂ હોય, લાઇટ બિલ શરૂ હોય, ખર્ચા શરૂ હોય, અને એમાં તમારી જોબ વહી જાય ને 2-5 મહિના તમે કામ ધંધા વગરના રહ્યો, તો એ તમને નેગેટિવિટી આવે તમારા લાઈફમાં. એટલે મોટિવેશન આ એક પ્રકારનું છે, નોકરીની સલામતી. પછી કામની કદર, તમે ગમે એટલું સારું કામ કરો, કોઈ કદર ન કરે તમને મજા ન આવે, કોઈક વખાણ કરે તો મજા આવે, હા ભાઈ બહુ સારો માણસ તું, તો મોટિવેશન. તમને સન્માન મળે, તમને જવાબદારી સોંપણી, તમને કંઈક સોંપવામાં આવે કે ભાઈ તારે ધ્યાન રાખવાનું છે, તારે નીચે 200 માણસો કામ કરે, એટલે તમે કાંઈક હમાતાય ન હો, 200 જણા મારી નીચે કામ કરે, હું કાંઈક શું એ મોટિવેશન. આની આપણે ચર્ચા કરી કે સલાહકાર, તો કે તમારા કંપનીના માલિક તમને પૂછ્યા વગર પાણી ન પીતા હોય. બરાબર, દાખલા તરીકે તમે સેક્રેટરી છો, કંપનીનો માલિક છે, કાંઈ કંપનીમાં ડિસિઝન લેવાનું 100-200 કરોડ રૂપિયાનું, તો સેક્રેટરીને પૂછે કે ભાઈ તારું શું કહેવું છે? તો સેક્રેટરી કે સાહેબ આમ નહીં આમ કરો, અને કંપનીનો માલિક કે હા ભાઈ સાચી વાત, સેક્રેટરી કહે ને એમ હું કરીશ. તો તમને મોટિવેશન મળે કે ભાઈ મને પૂછ્યું એમ, હા કે ના, તમે મારી સલાહ લીધી. પછી કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ, કલ્યાણકારી પ્રવૃત્તિમાં શું આવે કે ભાઈ જે કર્મચારીઓ હોય એ લોકોને રહેવા માટે મકાન આપવું, પછી આવવા જવા માટે ગાડી આપવી, એના છોકરાઓની ફી ભરી દેવી, એ લોકોને ઇન્સ્યોરન્સ ઉતારી દેવો, પછી બીજા મેડિકલના ખર્ચા વગેરે. અન્ય પ્રોત્સાહનો ઘણું બધું. તો સ્ટાર્ટ કરીએ આપણે નાણાકીય પ્રોત્સાહનો. તો નાણાકીય પ્રોત્સાહનો આવડત અને ગુણ ધરાવતા કર્મચારી કે કામદારો માટે વરદાન સમાન છે. જે વધુ કામ કરશે એને આ બધા પ્રોત્સાહન મળશે. આમાંથી હું એમ કહું કે ભાઈ જે આમાંથી સૌથી વધારે સારું કામ કરશે એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ આવતા વર્ષે. તો એ શું છે? તો એ એવા જ વ્યક્તિને મળશે કે જે કર્મચારી પાસે આવડત અને ગુણ હશે, એટલે કે એની સ્કિલ કે એવું કાંઈક હશે. તો કારણ કે નાણાકીય પ્રોત્સાહનથી તેમના પ્રોત્સાહન, જુસ્સો અને આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે, અને કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે. આર્થિક સલામતી એટલે વધુ પૈસા મળે છે અને સમાજમાં એનું નામ બને છે. પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમમાં માલિકો પોતાના કાર્યના કર્મચારી અને કામદારને નીચે મુજબની નાણાકીય પ્રોત્સાહનો આપે છે. તો આ આપણે આઈ થિંક કાંઈ કામનું નથી. પહેલું છે આપણું નફામાં ભાગ. તો એકમને મળતો અધિક નફો, જેને આપણે સરપ્લસ પ્રોફિટ કહેવાય, જે નિયોજક અને કર્મચારીના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. સંયુક્ત પ્રયાસનું પરિણામ એટલે કે આની આપણે ચર્ચા કરી હતી નેક્સ્ટ લેક્ચરમાં. ક્યાં ગયું એ પેજ? જવા દો.
આની આપણે ચર્ચા કરી હતી આઈ થિંક નેક્સ્ટ લેક્ચરની અંદર કે ભાઈ તમને આ મેં આપણે ઇરેઝ કરી નાખ્યું હતું એવું હતું ને ઓલું ગ્રેચ્યુઇટીનું. તો તમને જે વધારે નફો મળે છે ને કંપનીને જે વધારે નફો મળે છે એ સંયોજક અને કર્મચારીના સંયુક્ત પ્રયાસથી મળે છે. એટલે તમે આ વર્ષે 1 કરોડનો નફો છે ને તમે એમ કહો કે આવતા વર્ષે 2 કરોડ નફો થવો જોઈએ, તો 1 કરોડ રૂપિયા વધુ નફો કરવા માટે એ લોકોને વધુ મહેનત કરવી પડશે. તે લોકોનો પ્રયાસ છે. તો તમે શું કરશો, જે 1 કરોડ વધુ નફો થયો ને એમાંથી અમુક ટકા ભાગ તમે એને આપી દેશો. તે થઈ ગયો નફામાં ભાગ. તો નફામાંથી ચોક્કસ ભાગ, નફામાંથી આપણે ચોક્કસ ભાગ આપ્યો તો 20%. તો કામદારો નાણાંના સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે. સેલરી તો મળશે જ, ત્યારે આ ભાગ પણ મળશે, જેને આપણે નફામાં ભાગ કહેવાય. પછી આપ્યું છે સહભાગીદારી, પાર્ટનરશિપ આપી. કર્મચારી કે કામદારને એકમની માલિકી, સંચાલન, નફાની વહેંચણીમાં ભાગીદારી આપવામાં આવે છે અને સહભાગીદારી કહેવાય. એને માલિકી બનાવવામાં આવે, એને ઓનર બનાવવામાં આવે, એને મેનેજમેન્ટનું કામ આપવામાં આવે અને નફાની અંદર ભાગ આપવામાં આવે. એ કોઈ પણ રીતે સહભાગીદારી હોય, બરાબર છે. ગમે રીતે આપણે કંપનીમાં એને પાર્ટનર બનાવવાનો છે. કર્મચારી અને કામદારો એકમમાં સહભાગીદાર બનવાથી એકમના માલિકને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિનું અહીંયા સરળ બને છે. અહીંયા અંડરલાઈન કરો, ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવું સરળ. મિનિંગ શું કે ભાઈ દાખલા તરીકે મારી કંપની છે, મારી કંપનીમાં તમે લોકો કામ કરો છો, તમે બહુ વધારે પડતા આવડતવાળા છો, બહુ વધારે પડતા આવડતવાળા, તમારી પાસે બહુ નોલેજ છે પ્રોડક્શનનું, સેલ્સનું, માર્કેટિંગનું, વોટેવર, બરાબર. હવે તમારી ડિમાન્ડ છે કે અમારો પગાર 40,000 છે ને એમાંથી અમારો પગાર 80,000 કરો, ડબલ પગાર કરો. એટલે હું તમને ના પાડી કે ભાઈ તમારો પગાર થશે નહીં, એટલો બધો હું ન વધુ. તો તમે શું કરશો? તમે બીજી જગ્યાએ કામે વ્યા જશો. સિમ્પલ વસ્તુ છે. મને ખબર છે કે તમારી જેવા કર્મચારી મને બીજી વાર કોઈથી નહીં મળે, એટલા સારા ને એટલા ટેલેન્ટેડ. તો હું તમને મારી કંપનીમાંથી જવા નહીં દઉં. એટલે હું તમને શું કહીશ ખબર, હું તમને મારી કંપનીમાં પાર્ટનર બનાવી દઈશ કે ભાઈ તમને દર મહિને 40,000 પગારે મળશે, પ્લસ કંપનીની 20% 5% પાર્ટનરશિપ મળશે. તો એનો મિનિંગ શું, જેટલી કંપની આગળ વધશે ને એ કંપનીના ટોટલ 5% તમારા. તો એનાથી શું થાય, હવે તમે કંપનીમાંથી ભાગાભાગ નહીં કરો. તમને ખબર છે કે આ કંપની મારી જ છે, એટલે હું કંપનીનો 5%નો ભાગીદાર છું, એવું તમે સમજીને હાલશો. ઓલું પુષ્પા મૂવી જોયું? પુષ્પા મૂવીની અંદર એ 4%નો ભાગીદાર બને, જોજો. એટલે એ બહુ વધારે પડતું ધ્યાન આપે પછી એના બિઝનેસમાં. તો એ ભાગીદારી આપવાથી કર્મચારી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ક્રિએટ નથી કરતો, એટલે ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત થાય. પછી બઢતી એટલે પ્રમોશન. આપણું કર્મચારી તેમના વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર મૂકવાની આ પ્રક્રિયાને બઢતી કહેવાય, આપણને ખબર જ છે. જેમાં એ લોકોની શું થાય, સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય. એટલે એક પ્રકારનું મોટિવેશન છે. મોટિવેશનના કારણે કર્મચારીમાં જુસ્સો વધે. પછી આપ્યું છે આપણને બોનસ. તો કે વર્ષના અંતે નક્કી કરેલા નફામાં કામદારનું પ્રદાન હોય છે. આ વર્ષના અંતે આપણે આપતા હોય, દાખલા તરીકે દિવાળીમાં. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફાના અમુક ટકા કર્મચારીને વર્ષના અંતે બોનસ સ્વરૂપે આપવાનું હોય. એ પણ એક પ્રકારનું મોટિવેશન છે. પછી આવ્યું છે કમિશન. કમિશન મોટા ભાગે કોની સાથે લેવા દેવા છે? સેલ્સમેન સાથે. એકમમાં માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારી માટે, અહીંયા એક રાઉન્ડ મારજો, વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, એટલે આને આપણે કહેશું સેલ્સમેન. તો સેલ્સમેનને અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર પણ આપવામાં આવે છે. અને વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી અમને પ્રોત્સાહન આપવામાં આવે, નાણાકીય ચૂકવવામાં આવે, એને આપણે કમિશન કહેવાય. તો અહીંયા અહીંથી અંડરલાઈન કરજો. આ કમિશન એટલે શું, તો કે વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી જે પ્રોત્સાહન સ્વરૂપે નાણાં ચૂકવવામાં આવે એને કમિશન કહેવાય. અહીંયા એક પ્રશ્ન લખી નાખજો, કમિશન એટલે શું? એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. એટલે કે જે સેલ્સમેન હોય એ લોકોને માલિક તરફથી જે વધારાનું પ્રોત્સાહન પૈસા તરીકે આપવામાં આવશે એ આપણું કમિશન છે. પછી ઇનામ છે, તો કે એકમમાં કાર્ય કરતા કર્મચારીઓને કામદારને અસાધારણ કામગીરી કે કાર્યશીલને ધ્યાનમાં લઈને. અસાધારણ કામગીરી એટલે શું થાય, સામાન્ય કર્મચારી કરતાં એનું કામ કેવું હશે, સારું એવું. તો એ લોકોને વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સભા યોજી માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારને
કઈ કઈ વસ્તુ આપવામાં આવે? રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, ચંદ્રક જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો તેમના જુસ્સામાં વધારો થાય. હવે અહીંયા જુઓ, આ બે વસ્તુ છે ને, પ્રમાણપત્ર અને ચંદ્રક. ચંદ્રક એટલે આપણે થશે મેડલ અને પ્રમાણપત્ર એટલે આપણું સર્ટિફિકેટ. તો સર્ટિફિકેટ અને મેડલ આ બંને વસ્તુ છે ને નાણાકીય પ્રોત્સાહનમાં ન આવે. આ હેમાં આવે? આની કોઈ વેલ્યુ નથી, સર્ટિફિકેટની કોઈ વેલ્યુ નથી. પરંતુ આ જો ચંદ્રક, આ મેડલ સોનાનું હોય તો વેલ્યુ છે, તો એ નાણાકીયમાં આવે. એ ચાંદીનું છે તો બી એની વેલ્યુ છે. હવે પિત્તળનું કે લોખંડનું આપી દે એ બિન નાણાકીયમાં આવે. સમજાણું કે નહીં? સમજાણું? આ સર્ટિફિકેટ આખું સોનાનું હોય તો નાણાકીયમાં આવે. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે? આ રોકડ પુરસ્કાર છે ને એ નાણાકીય પ્રોત્સાહન છે. આ કેવું છે આપણું? આ આપણું છે નાણાકીય અને આ આપણું છે બિન નાણાકીય. તો સભાની અંદર આ બધા પ્રકારનું હોય. એટલે એકચ્યુઅલમાં તમે સમજો ને, એકચ્યુઅલમાં તો આવી રીતના આનો આન્સર આવે. કેમાં? ક્યાં કે મુદ્દો ઇનામની અંદર કે ભાઈ વાર્ષિક સભા કે સંમેલનમાં માલિક તરફથી જે તે કર્મચારી કે કામદારને તેની સેવા બદલ રોકડ પુરસ્કાર આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે, તેના જુસ્સામાં ધગસમાં વધારો થાય. આ બે શબ્દ ન આવે, કારણ કે એ બિન નાણાકીય વસ્તુ છે, એની કોઈ વેલ્યુ નથી. આની વેલ્યુ છે એટલે નાણાકીયમાં આવે. એટલે અહીંયા બુકમાં પ્રોબ્લેમ છે. સમજાણું? પછી એ પૂછે સલાહ સૂચન. સલાહ સૂચનની અંદર શું છે કે ભાઈ તમે કંઈક એડવાઇસ આપો જેનાથી કંપનીને કંઈક ફાયદો થાય. બરાબર છે? આનું મેં તમને કાલે એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ કંપની 2.5 કરોડનો જે હીરો હોય 3.5 કરોડમાં તમે વેચી દો, કે ભાઈ તમારી કંઈક સલાહ હોય કે ભાઈ તમે કંઈક એડવાઇસ આપો કે જેનાથી કંપનીને કરોડનો ફાયદો થતો હોય, તો તમને એમાં શું મળે? ઉપરી અધિકારી તરફથી રોકડ પુરસ્કાર મળે. તો એ નાણાકીય પ્રોત્સાહન છે. ઉપરી અધિકારી તમને એમ કે ભાઈ શાબાશ, બહુ સારી સલાહ આપી, તો એ બિન નાણાકીય પ્રોત્સાહનમાં આવે. હાગે ના? તમને કોઈ ગિફ્ટ આપે સલાહ બદલ, નાણાકીય પ્રોત્સાહન. એવી કોઈ પણ વસ્તુ કે જેની કોઈ વેલ્યુએશન હશે, બરાબર, એ વસ્તુથી પૈસા ઉદ્ભવતા હશે તો એ નાણાકીય હશે. જેના પૈસા નહીં ઉદ્ભવે તો એ બિન નાણાકીય છે. કામદારો ઉત્પાદન સાથે સતત રીતે સંકળાયેલો હોય છે, તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી રીતે કાર્યક્ષમતાને બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકને આપે છે. અહીંયા અંડરલાઈન કરજો. સલાહ અને સૂચનો એકમના માલિકને આપે છે, જે સૂચના ઉત્પાદન પડતર નીચી લાવવામાં મદદરૂપ થાય, અને આવી સૂચના અને સૂચનો દ્વારા કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે. બિન નાણાકીય નાણાકીય પ્રોત્સાહનો બધા પૂરા થાય છે. પછી આપ્યું છે આપણે બિન નાણાકીય. જો બિન નાણાકીય પ્રોત્સાહનની અંદર કોઈ પણ જગ્યાએ પૈસાની વાત નહીં હોય, તમારી સલામતી, તમારી સેફટી ને તમારા ભવિષ્યને સિક્યોર બનાવવાની વાત હશે. બરાબર છે? જેમાં તમને સુવિધાઓ આપવામાં આવશે, પૈસા નહીં આપવામાં આવે. હું તમને મારી કંપનીમાં તમે કામ કરતા હો, હું તમને રહેવા માટે મકાન આપું તો કયું આવે? નાણાકીય? બિન નાણાકીય? બિન નાણાકીય. હું તમને આવવા જવા માટે ગાડી આપું તો? હું તમને બપોરે જમવાનું ફ્રી આપું તો? હું તમારો ઇન્સ્યોરન્સ ઉતારી દઉં તો? હું તમારા છોકરાઓની ફી ભરી દઉં તો? હું તમારા હોસ્પિટલનો ખર્ચો આપું તો? આ બધું બિન નાણાકીયમાં આવે. એમાં હું તમને કાંઈ નથી આપતો, હું તમને સુવિધા આપું છું. હું તમને કોઈ પણ રીતે પૈસા આપતો હોય તો નાણાકીયમાં આવે. તો પેલું, જે પ્રોત્સાહનમાં નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહન બિન નાણાકીય પ્રોત્સાહન કહેવાય. અંડરલાઈન કરો. નાણાં આધારિત ન હોય બિન નાણાકીય કહેવાય. એમાં પહેલું છે આપણું નોકરીની સલામતી. કર્મચારીને ફક્ત વેતન મળે તે અગત્ય નથી, પરંતુ નોકરીની સલામતી મળે એ પણ અગત્ય છે. નોકરીની સલામતી મેળવવાથી કર્મચારીમાં ઉત્સાહ વધે, પ્રેરાઈને કામ વધારે કરે. જો તમારો મહિને 3 લાખ રૂપિયા પગાર હોય અને તમારી જોબની સિક્યોરિટી ન હોય,
તમને સાંજે ના પાડી દે કે ભાઈ કાલથી ન આવતા, એવી જોબ હોય, પગાર 3 લાખ રૂપિયા છે. અને બીજી એક સિચ્યુએશન છે કે જેમાં તમારો મહિનાનો પગાર 30,000 રૂપિયા છે, પણ તમે જ્યાં સુધી રિટાયર થશો ને ત્યાં સુધી તમારી જોબ સિક્યોર રહેશે. તમે કઈ જોબ કરો? 30,000 વાળી. તે 3 લાખ વિચારીને ગાંડા છે. ₹30,000 છે ને, એ જોબ એવી છે કે જે તમારા જીવનનું બધું રોટેશન હલાવ્યા કરશે. તમારા જીવનના કોઈ પ્રોબ્લેમ નહીં આવે, ખાવા પીવાના રહેવાના એવા કોઈ પ્રોબ્લેમ નહીં આવે એમાં. એ સિક્યોરિટી છે. 3 લાખની જોબ છે, એમાં સેલેરી વધુ છે, પરંતુ કાલે ના પાડી દેશે એવું થાય. તો એવું બની શકે કે તમને 2-5 મહિના તમે કામ કર્યું ને તમને કાલે ના પાડી દીધી, પછી તમે શું કરશો? એ પ્રોબ્લેમ છે. તો નોકરીની સલામતી એક પ્રકારનું મોટિવેશન છે જે કર્મચારીને વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બીજું છે કામની કદર અને સન્માન. જો આ ખાસ વસ્તુ છે. તમે ગમે એટલા સારા હો, તમે ગમે એટલું સારું કામ કરતા હો, તમને પગારે સારો આપવામાં આવે, પરંતુ જો તમારા કામની કદર ન કરવામાં આવે ને તો તમને કામ કરવાની ન મજા આવે. ઘણા માણસો એવા છે જેને પૈસાની જરૂર નથી, એને એના સન્માનની અને એના નામની અને એને એની ક્રેડિટની જરૂર હોય. તમે એને ખાલી 2 સારા શબ્દ કહી દો ને તો એ વધારે કામ કરે, અને તમે એને 10,000 રૂપિયા વાપરવા પણ તો એ કામ ન કરે. અમુક જગ્યાએ શબ્દોની રમત હોય, બધી જગ્યાએ પૈસાનો કામ કરે. બરાબર? તમે બધી જગ્યાએ એમ કે હું પૈસા આપી દઉં અને કામ કરાવી લો, એવું ન થાય. અમુક જગ્યાએ તમારા શબ્દો સામેવાળા વ્યક્તિના મગજમાં કેવા ઉતરે છે એ બહુ વધારે મહત્વનું છે. એટલે સામેવાળા વ્યક્તિને તમે કઈ રીતે કામની કદર કરો છો ને એના ઉપર આધાર છે કે તમારી કંપનીમાં કેટલો સમય ટકશે. ફોર એક્ઝામ્પલ, મારી કંપનીમાં હું તમને મહિને 2 લાખ રૂપિયાની 5 લાખ પગાર આપું છું, મહિને 5 લાખ પગાર આપું છું, પણ હું તમને જેમ ફાવે એમ બોલું છું. તમને ગમે એવા ટુકારો આપી દઉં છું, ગમે એવા ગાળો દઈ દઉં છું, ગમે એમ જેમ ફાવે એમ બોલી જાઉં છું, ગમે એની સામે બોલી જાઉં છું, કોઈ વેલ્યુ નથી તમારી. પગાર 5 લાખ રૂપિયા છે. બીજી સિચ્યુએશન એવી છે કે બીજી એક કંપનીમાં તમારો પગાર માત્ર 40,000 રૂપિયા 30,000 રૂપિયા છે, પણ ત્યાં તમને માન સન્માન મળે છે, તમારા કામની કદર થાય છે. બરાબર છે? તમને બધા સારા વ્યવસ્થિત રીતે બોલાવે છે. તો તમે મનમાં એ વિચાર આવશે કે આ 5 લાખની જોબ આપણે નથી કરવી, આપણે 30,000ની જોબ કરશું. આ માનવીનો સ્વભાવ છે, કારણ કે માનવી એ જીવંત પ્રાણી છે, એને પોતાની લાગણી હોય, સન્માન હોય, પ્રતિષ્ઠા હોય. એટલે કોઈ પણ વ્યક્તિ બધી જગ્યાએ પૈસા ન હોય, અમુક જગ્યાએ તમારી વેલ્યુએશન પણ વધારે ઇમ્પેક્ટ કરતી હોય. તો કર્મચારીને વધારે પગાર આપીને જો એને સન્માન અને કામની કદર નહીં થાય ને તો એ કર્મચારી વયો જશે. તો કર્મચારીને ટકાવવો હોય ને તો 2 વસ્તુ કરાય કે એનો પગારે વધારે, નાણાકીય પ્રોત્સાહન દેવાય, બિન નાણાકીય દેવાય. ખાલી નાણાકીય આપશો તોય વિયો જાય, અને ઓછો પગાર આપીને વખાણ વધારે કરશો, તમારા છોકરા કરતાં વધારે એને સાચવશો ને તોય વિયો જાય. કારણ કે એમ કે એકલા માખણ જ મારે છે, હા કે એકલા મસ્કા જ મારે છે, પગાર તો વધારતો નથી, તોય વિયો જશે. એટલે બંને વસ્તુ કેવી હોવી જોઈએ? બેલેન્સ હોવી જોઈએ. તો કામની કદર અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સન્માન જે કર્મચારીને એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તે કર્મચારીનું જાહેરમાં સન્માન કરવામાં આવે. અહીંયા અંડરલાઈન કરો, કર્મચારીનું જાહેરમાં સન્માન કરવામાં આવે, જેથી આવા કર્મચારીને પ્રોત્સાહન મળે, પરંતુ અન્ય કર્મચારી પણ કામ માટે પ્રેરાય. તો તમારી સ્કૂલની અંદર જે પ્રોગ્રામ થતો હોય વાર્ષિક, એમાં આપણે જેને 12મા ધોરણમાં 10મામાં સારા ટકા આવ્યા હોય સ્કૂલમાં, જે 1st, 2nd, 3rd હોય તેને સન્માન આપવામાં આવે, તેના કામની કદર કરી કહેવાય.
તમારે 12મા ધોરણની અંદર 10મા ધોરણની અંદર તમારે સારામાં સારા ટકા છે, તમે સ્કૂલમાં ફર્સ્ટ છો, સ્કૂલનો વાર્ષિક પ્રોગ્રામ થાય અને તમને ઇનામ કે ટ્રોફી સ્ટેજ ઉપર ન આપવામાં આવે અને જે છોકરો છે જેને ખાલી 40% કે 50% આવ્યા છે અને એ પોતે કોણ છે તો કે એ પ્રિન્સિપાલનો છોકરો છે, એને સન્માન કરવામાં આવે સ્ટેજ ઉપર અને તમારે 95% છે તો તમારું સન્માન કરવામાં ન આવે તો તમને ન સારું લાગે, તમને નહીં આખી સ્કૂલને ન સારું લાગે. એનો મિનિંગ શું થયો? કર્મચારીને જાહેરમાં સન્માનિત કરો ને તો એનાથી બીજા લોકો પ્રેરાય, હવે આવું કરો ને તો ન પ્રેરાય. એટલે અહીંયા મોટિવેશન કોને આપવાનું છે? બિન નાણાકીય જે વ્યક્તિ લાયક છે એને. આવું ઘણી બધી જગ્યાએ પોલિટિક્સ થતી હોય, જે લાયક હોય ન આપે ને ન લાયક હોય તો આ જેને કાંઈક ને કાંઈક રીતે કોઈ પણ રીતે છેડા આડાની કાંઈક રિલેશન નીકળતા હોય એને પહેલાં એના કામની કદર કરવામાં આવે. એ બધી વસ્તુ કેવી છે ભાઈ? ખોટી છે. પછી આપણને આપ્યું છે જવાબદારીની સોંપણી. તો જવાબદારીની સોંપણી આપણે સત્તા સોંપણીની અંદર સમજી ગયા. સત્તા અને જવાબદારી, જેટલી સત્તા એટલી જ જવાબદારી હોય. કોઈ વ્યક્તિને તમે જવાબદારી સોંપો કે એની નીચે કામ કરતા લોકોની પોતે સંભાળ છે તો એને પોતાના કામની કદર થાય, એને એમ થાય કે હું પણ એ કંપનીનો ભાગ છું અને એનાથી એને મોટિવેશન મળે. દાખલા તરીકે આમાંથી દાખલા તરીકે આપણે સ્કૂલ હોય, આપણે સ્કૂલની અંદર 50-60 વિદ્યાર્થી હોય, એમાંથી એક વ્યક્તિને આપણે મોનિટર બનાવીએ કે ભાઈ આ વ્યક્તિ આજથી મોનિટર. તે મોનિટર ક્લાસમાં ઊભો હોય તો એ હમાતો ન હોય. મોટિવેશન છે કે ભાઈ હું ક્લાસમાં હેડ છું, હું ગમે એના નામ લખી નાખીશ, હું ગમે એના માર ખવડાવીશ, સાહેબને હું કહી આવીશ કે આ બાતતો હતો ને આમ બોલતો હતો, છે ને? તો એને તમે જવાબદારી સોંપીને તો એને કામની કદર થઈ. આવું બધી જગ્યાએ હોય. તમે સુપરવાઇઝરને જવાબદારી સોંપી કે તમારી નીચે 40-50 લોકો કામ કરે છે, એ 50 લોકોને કંટ્રોલ કરશે. ભાઈ કેમ તું 5 મિનિટ લેટ આવ્યો? એ પૂછશે સુપરવાઇઝર. સત્તા નહીં હોય તો નહીં પૂછે, જવાબદારી નહીં હોપી જ નહીં પૂછે. બરાબર છે? તો આ એક પ્રકારનું બિન નાણાકીય પ્રોત્સાહન છે. કર્મચારીને કાર્યના પ્રોત્સાહિત કરવા માટે અધિકારી દ્વારા તેના તાબેદારોને કે અન્ય કર્મચારીને તાલીમ કે દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે. તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી આ કોને સોંપવામાં આવે? ઉપરી અધિકારી દ્વારા એને નીચેના તાબેદારોને, એની નીચેના લોકોને તાલીમ આપશે. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે? જે ઉત્પાદન અધિકારી છે ને એ સુપરવાઇઝરને જવાબદારી સોંપશે કે તમારે તાલીમ અને દોરવણી આપવાની કોને? ફોરમેન અને કર્મચારીઓને. ન સમજાણું ભાઈ? અહીંયા આપણી પાસે ઓલી ચેનલની અંદર આપણે ખબર છે કે પહેલા આવે ઉત્પાદન અધિકારી, એની નીચે આવે આપણે સુપરવાઇઝર, પછી નીચે આવે ફોરમેન અને નીચે આવે કામદારો. તો અહીંયા ઉપરી અધિકારી કોણ છે? આ ઉપરી અધિકારી છે અને આ વ્યક્તિ એનો તાબેદાર છે. તો ઉત્પાદન અધિકારી સુપરવાઇઝરને એવું કે ભાઈ તમારે તમારી નીચેના માણસોને શું આપવાની છે? અહીંયા તાલીમ અને દોરવણી આપવાની છે. તો અહીંયા સુપરવાઇઝરના કાર્ય જુસ્સામાં વધારો થશે. સુપરવાઇઝરને એવું કહેવામાં આવે, આ સુપરવાઇઝરને એવું કહેવામાં આવે, આ જે તાબેદાર છે ઉપરી અધિકારી તરફથી એને જવાબદારી સોંપવામાં આવે. આ જવાબદારી સોંપવામાં આવે. શેની જવાબદારી સોંપવાની છે સુપરવાઇઝરને? કે આ ફોરમેન અને કામદારોને તમે તાલીમ આપો ને એને દોરવણી આપો. તો આ વ્યક્તિ છે ને મોટિવેટ થશે કે ભાઈ મને સાહેબે કીધું કે આ લોકોનું ધ્યાન રાખવાનું. હવે સમજાણું? ઓકે. તો કર્મચારીને કાર્યમાં પ્રોત્સાહિત માટે અધિકારીઓ દ્વારા, અધિકારી આપણું કોણ છે અહીંયા? ઉત્પાદન અધિકારી. તાબેદારને કે અન્ય કર્મચારી, અહીંયા તાબેદાર આપણો કોણ છે? સુપરવાઇઝર. તો સુપરવાઇઝરને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપેલી છે. તાલીમ અને દોરવણી કોને આપવાની છે? આ લોકોને. તો આને મોટિવેશન મળશે કે સાહેબે મને કીધું કે આ 40 લોકોને મારે સંભાળવાના, તો એને બિન નાણાકીય પ્રોત્સાહન મળશે. તો જવાબદારી સોંપવાથી કર્મચારીનો વિશ્વાસ વધે અને કાર્ય વધુ કરવાની પ્રેરણા મળે. તો વિશ્વાસ અને પ્રેરણા કોની છે આમાં?
સુપરવાઇઝરની. એને પ્રેરણા મળશે, એના વિશ્વાસમાં અને આત્મવિશ્વાસમાં વધારો થશે. પછી સલાહકાર. જો સલાહ વસ્તુ એવી છે કે આપણે એવા લોકોની સલાહ લેવાની હોય કે જેની પાસે આપણી કરતાં વધારે મગજ હોય, બરાબર, વધારે અનુભવી વ્યક્તિ, એની આપણે સલાહ લેવાની હોય. અને એ સલાહ આપણે ક્યારે લેતા હોય? જ્યારે આપણું એટલું મગજ ન કામ કરતું હોય. ફોર એક્ઝામ્પલ, હું એક કંપનીનો માલિક છું. હવે મારે મારી કંપનીની અંદર જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, ઉત્પાદન વિભાગ, એની અંદર મારે નવી મશીનરી લાવી છે જે ઓટોમેટિક વધારે પડતી હોય અને જે વધુ ઉત્પાદન કરતી હોય. તો ફોર એક્ઝામ્પલ, આ વ્યક્તિ છે એ ઉત્પાદન વિભાગમાં છેલ્લા 20 વર્ષથી કામ કરે છે. આ વ્યક્તિ 20 વર્ષથી ઉત્પાદન વિભાગનો હેડ છે. તો હું કંપનીનો માલિક છું. તો જો હું મારી રીતે મશીન લાવીને ફિટ કરી દઈશ ને, તો ઉત્પાદન વિભાગમાં શું સિચ્યુએશન છે, એ મશીન પ્રમાણે કામ થશે કે નહીં થાય, પ્રોડક્શન વધશે કે નહીં વધે, મને કોઈ આઈડિયા નથી. કારણ કે હું ઉત્પાદન વિભાગમાં નથી કામ કરતો. મારે શું કરાય? મને એવો આઈડિયા આવે ને કે ઉત્પાદન વધારવું છે, તો મારે આને બોલાવાય મારી ઓફિસમાં કે આવો ભાઈ, આપણે પ્રોડક્શન વધારવું છે તો આપણે મશીનરી નવી લાવવાની છે. આવી મેં મશીનરી એડવર્ટાઇઝિંગ ક્યાંક જોઈ હતી. હું ક્યાંક આંટો મારવા ગયો હતો એક્ઝિબિશનમાં, ત્યાં તો એના ફોટા અને એના સેમ્પલ હું બતાવું આ ભાઈને કે ભાઈ જોવો તો કેમ છે. એટલે એ કે સાહેબ આ મશીન ન લવાય. કેમ? તો કે આપણે ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે ને સાહેબ, એ બહુ અભણ છે, ઓછું ભણેલા છે. અને આ મશીનરી છે ને એ બહુ હાઈટેક છે. એટલે આ મશીનરીને ઓપરેટ કરવા માટે બહુ વધારે પડતો નોલેજવાળી વ્યક્તિની જરૂર છે, જે આપણી કંપનીમાં કોઈ નથી. એવી આણે મને સલાહ દીધી. એટલે પછી મેં મારે તે વિચાર્યું કે ભાઈ હા, વાત સાચી છે. અને એના લીધે મેં નવી મશીનરી લાવવાનું બંધ કરી દીધું. જો મેં આને ન પૂછ્યું હોત અને હું 20-25 કરોડની મશીનરી લઈ આવ્યો હોત અને પૂછ્યા વગર ડાયરેક્ટ મેં કંપનીમાં મૂકી દીધી અને પ્રોડક્શન મેં કીધું સ્ટાર્ટ કરો, તો પ્રોડક્શન જેટલું હાલતું હતું એનાથી ઘટી જાય. કારણ કે મશીનને ઓપરેટ કરવાવાળા માણસો જ નથી મારી પાસે. છે ખરી, પરંતુ એને આવડત નથી. તો મેં આની સલાહ લીધી, એનાથી મારા 25 કરોડ રૂપિયા બચ્યા. તો હું આના કામની કદર કરું અને આને 2 લાખ રૂપિયા ઇનામ આપું, તો એ કયું પ્રોત્સાહન થયું? એ નાણાકીય થયું, બરાબર છે. પરંતુ આની મેં સલાહ લીધી, એનાથી મારી કંપનીમાં 25 કરોડનું નુકસાન થવાનું હતું, એ બચી ગયું. તો હું મારા જે ઉપરી અધિકારીઓ હશે, હું માલિક છું, મારી હારેના માણસો હશે ને, એને હું કહીશ કે ભાઈ આ જે એ નામનો વ્યક્તિ છે એના લીધે આપણી કંપનીને 25 કરોડનો ફાયદો થયો. તો બધા એના વખાણ કરશે, વાહ ભાઈ તમે સારી સલાહ આપી. બિન નાણાકીય પ્રોત્સાહન. સમજાઈ ગયું? ઓકે. તો જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી રાખે ત્યારે તેના અનુભવનો લાભ કાર્ય સંબંધિત નીતિ ઘડવામાં તેમના મંતવ્યો લેવામાં આવે. તો અહીંયા જે કર્મચારી છે, કાર્યશૈલી એટલે તમારી જે કાર્યની સ્કિલ છે એ લાંબા સમય સુધી તમે કરતા હો, દાખલા તરીકે 20 વર્ષથી કરતા હો, તો ત્યારે તમારો જે અનુભવનો લાભ છે ને એ કાર્ય સંબંધિત નીતિ ઘડવામાં તમારા મંતવ્ય એટલે તમારો ઓપિનિયન લેવામાં આવે. તો આ વ્યક્તિ 20 વર્ષથી જોડાયેલો છે ને, અનુભવી, એટલે મારી કરતાં એની પાસે નોલેજ વધારે છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એટલે એનો જે અનુભવ અને લાંબા સમયનો જે કાર્ય સાથે જોડાયેલો છે એ પ્રમાણે એની પાસેથી મંતવ્ય લઉં છું. મંતવ્ય અને અંગ્રેજીમાં આપણે કહીશું ઓપિનિયન. આપણું મંતવ્ય એટલે આપણો ઓપિનિયન, એટલે સામેવાળા વ્યક્તિનો સુઝાવ કે ભાઈ તમારું શું કહેવું છે, એ લોકોની એડવાઇસ. તો આમ કરવાથી કર્મચારીને પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે એવું અનુભવ એને પ્રોત્સાહિત થાય. એટલે આને એમ થાય કે સાહેબે મને પૂછ્યું એટલે મારા કામની કદર. એટલે સાહેબને એમ છે કે મારી જેટલું નોલેજ કોઈ પાસે નહીં, તો જ મને બોલાવ્યો, તેને એના કામની કદર થશે. તો એ કેવું થશે? બિન નાણાકીય પ્રોત્સાહન. રેડી છે? પછી આપણે પૂછે કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. જો કલ્યાણકારી પ્રવૃત્તિઓ એટલે કે તમારી સુખ સુવિધાઓમાં વધારો, તમારું કલ્યાણ એટલે કે તમારું જે જીવન છે એ સુધરે, એની માટેની બધી પ્રવૃત્તિઓ છે. કર્મચારીઓ માટે કરવામાં આવતી કલ્યાણકારી પ્રવૃત્તિઓને આપવામાં આવતી સુવિધાઓનો પણ કાર્ય પ્રોત્સાહનમાં સમાવેશ થાય છે. અહીંયા જો વેતન ઉપરાંત, વેતન છે એ નાણાકીય છે, એ પ્રોત્સાહન નથી, એ તમારો હક છે, કારણ કે તમારી મહેનત છે. પહેલું છે તબીબી સેવા. તમને હું મેડિકલની સુવિધા આપું, બરાબર, જેનાથી તમારો ફાયદો, તમને કોઈ પણ દવાખાનું આવે તો એ બધો ખર્ચો મારો. તો એક પ્રકારનું મોટિવેશન છે કે ભાઈ મારા ઘરમાં કોઈ પણ દવાખાનું આવશે મારે ખર્ચો નહીં આવે.
કંપની ઉપાડી લે છે, તો મોટિવેશન. બીજું, સસ્તી કેન્ટીનની સુવિધા. સસ્તી કેન્ટીનની સુવિધા મોટા ભાગે બધી મોટી મોટી કંપનીઓમાં હોય. ટાટા હોય, અદાણી હોય, રિલાયન્સ હોય, આ બધી. આ ભાવનગરમાં આપણે એક્રેસેલ કંપની તમે જોવો જાઓ તો એ ન્યાય પણ આ સુવિધા છે. સસ્તા દરે કેન્ટીનની સુવિધા એટલે શું? આ કેન્ટીનની અંદર 5 સ્ટાર હોટલ જેવું જમવાનું હોય. એ જમવાની કિંમત છે ને 2500 થી 3000 રૂપિયા હોય. એટલે 2500 થી 3000 રૂપિયા જે 5 સ્ટાર હોટલમાં તમે જમો ને એવું તમને સારું જમવાનું આપે, માત્ર 2 રૂપિયામાં કે 1 રૂપિયામાં કે 10 રૂપિયામાં. તો તમારે કંપનીમાં 10 રૂપિયાનું ટોકન લેવાનું, તમને 5 સ્ટાર હોટલ જેવું જમવાનું આપશે. એ કલ્યાણકારી પ્રવૃત્તિમાં આવે. એનો મિનિંગ શું કે તમે સવારે 8 વાગે જ્યારે કામે આવો છો કંપનીમાં, તો તમારે ઘરે સવારે 6 વાગે જાગીને ટિફિન ન બનાવવું પડે. તમારે 8 વાગે જાગો અને ડાયરેક્ટ તમે ઘરેથી તૈયાર થઈને ડાયરેક્ટ ત્યાં આવી આવો કંપનીમાં. નગર તમારે શું કરવું પડે? જો કંપનીમાં સુવિધા ન હોય જમવાની તો 6 વાગે જાગવું પડે, ટિફિન તૈયાર કરવું પડે, બરાબર? બધી સુવિધા લઈને પછી નીકળવું પડે. આવું કાંઈ નહીં કરવાનું. ઘરેથી તૈયાર થઈ સીધું કંપનીમાં વહી આવવાનું. જેવા કંપનીમાં આવો ને એટલે સામું તે ઓલું કોફીનું મશીન પડ્યું, એક ચાનું મશીન પડ્યું હોય, એક ગ્રીન ટીનું મશીન પડ્યું હોય, બરાબર? આ બધું પડ્યું હોય. તમને મજા આવે તો એમાંથી ગ્રીન ટી કોફી પી લેવાની. પછી એમ લાગે ભૂખ લાગીશ તો કેન્ટીનમાં થોડો નાસ્તો કરી લેવાનો, નાસ્તોય પડ્યો હોય. એટલે હવે તમે 8 વાગે આવી ગયા, 8:30 તમારો નાસ્તો પૂરો થઈ ગયો, 8:30 જોબ ઉપર, 12:30 થાય એટલે જમવાનું બધું રેડી જ હોય આખું કેન્ટીનમાં. 10 રૂપિયાનું ટોકન હોય, તમારે 10 રૂપિયા આપવાના, હવે તમને એક ડીશ આપે એટલે બધું જમી લેવાનું. કલ્યાણકારી સુવિધા આવું મેજોરિટી મોટી કંપનીઓમાં હોય. કારણ કે ટિફિન લઈ જવું લાવવું બહુ મોટી પ્રોબ્લેમો હોય. નકર ઘણા માણસો આ પ્રોબ્લેમ લીધે નોકરી મૂકી દે કે ભાઈ રોજ ટિફિન કરવું પડે છે ત્યાં. મારી કંપનીમાં ટિફિનની જમવાની સુવિધા જ નથી, મારી બાજુવાળી કંપનીમાં જમવાની સુવિધા છે, તો તમે બધા ત્યાં આવ્યા જાઓ. રેડી વસ્તુ છે. કારણ કે ખોરાક શું છે? માનવીની પ્રથમ જરૂરિયાત છે. પછી પુસ્તકાલયની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા કંપનીમાં હોય કે ભાઈ કર્મચારી ફ્રી થાય તો થોડુંક રીડિંગ કરે. પગાર સહિતની રજાઓ, પગાર સહિતની રજા કોને કહેવાય? જેમાં તમે રજા રાખો તો તમારો પગાર ન કપાય, જેને હકની રજા કહેવાય. જે તમને દર મહિને 2 રજા મળે, 1 કે 2 રજા મળે, બરાબર છે? દાખલા તરીકે આજે સોમવાર છે ને તમે આજે રજા રાખી, તો આજે સોમવારે તમે જે રજા રાખીને તો તમારો પગાર નહીં કપાય, પણ રજા રહે. રવિવારની રજા નહીં, રવિવારની રજા તો એ તમારી હકની રજા છે, એ તો ઓફિશિયલ આવે. પરંતુ આ દર મહિનાની 1 કે 2 દિવસ તમને આપે કે ભાઈ જેમાં તમે રજા રાખો તો તમારો પગાર ન કપાય. અને જો કદાચ તમે રજા ન રાખો તો એ 2 દિવસનો પગાર પ્લસ થઈને આવે. તમે રજા તમને મળી છે અને તમે છતાં રજા નથી રાખી તો એ રજા તમારી જમા થાય. તમારું આખું વર્ષ પૂરું થાય ને, આખા વર્ષમાં દાખલા તરીકે તમારી 20 રજાઓ છે, તો આખા વર્ષમાં તમે કોઈ રજા જ ન લીધી, રવિવારની આવી રીતે વધારે નથી લીધી, તો 20 તમારી જે રજા હોય ની જમા થાય. તમે એક હારે 20 દી કામે ન આવો તો તમારો પગાર ન કપાય, એક હારે રજા રાખી શકો તમે. સમજાણું? આ સુવિધાઓ. પછી રમત ગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ. જો મોટાભાગની મોટી મોટી આઈટી કંપનીની બધામાં આવું હોય કે ભાઈ કર્મચારીઓ કામ કરીને થાકી જાય ને તો ચેસ હોય, કેરમ હોય, પછી ફૂટબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, આવી બધી વસ્તુ હોય, વિડીયો ગેમ હોય, બધું હોય. આ બધી કંપનીની અંદર સુવિધા હોય જેનાથી તમારું જે સ્ટ્રેસ હોય ને એ ઘટે. પછી તેમજ કાર્ય દરમિયાન તાલીમ વગેરે. અહીંયા અંડરલાઈન કરજો, કાર્ય દરમિયાન તાલીમ. કાર્ય દરમિયાન તાલીમ એટલે શું? કંઈક કંપનીમાં નવો સુધારો થયો તો તમને 20-25 દિવસ વિદેશ મોકલે કોઈ ટ્રેનિંગ લેવા માટે કંપની તરફથી ફ્રીમાં, અથવા કોઈ જગ્યાએ તમને સેમિનારમાં મોકલે કે વોટેવર. તેનાથી કર્મચારીઓના ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતાથી કાર્ય કરવાનું કાર્ય વધે છે. એટલે ખંત એટલે કે એની જે ડિગ્નિટી હોય ને કામ કરવા માટેની જે પેશન હોય એ વધે. અહીંયા જેટલી મેં રેડ માર્કરે અંડરલાઈન કરી છે ને એ બધી કરી નાખજો. આ કલ્યાણકારી પ્રવૃત્તિઓ છે. તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ
કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓના ઉદાહરણ આપો. પ્રોત્સાહન તરીકે કલ્યાણકારી પ્રવૃત્તિઓ જણાવો 2 માર્ક. તો તમારે આ બધી લખવાની. પ્રોત્સાહનો, જો ભાઈ આ અન્ય પ્રોત્સાહનો એક પ્રકારની કલ્યાણકારી પ્રવૃત્તિ જેવા જ છે. જેમ કે ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીને કાર્ય સંબંધિત પ્રોત્સાહનમાં બીજા અન્ય પ્રોત્સાહનો આપવામાં આવે, જેમાં રહેઠાણની સગવડ એટલે તમને રહેવા માટે ફ્રીમાં મકાન આપવામાં આવે. બરાબર, જ્યાં સુધી તમે કંપનીમાં કામ કરશો ત્યાં સુધી તમારે રહેવાનું ફ્રી. બીજું જીવન વીમાની સુવિધા એટલે તમારો ઇન્સ્યોરન્સ ઉતારી દેવામાં આવે. બાળકોના શિક્ષણની ફી, તમારા છોકરાઓની ફી ભરી દેવામાં આવે. પછી પુસ્તકો, તમને બુક બધી ફ્રી આપવામાં આવે વાંચવા. ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાની વાહન વ્યવહારની સુવિધા. આ બધી આપણી અન્ય સુવિધાઓ છે. એક રીતે કલ્યાણકારી જ કહેવાય આપણે. તો અહીંયા આપણું આખું મોટિવેશન એટલે પ્રોત્સાહન પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજાય અહીંયા પૂછો. હવે ભાઈ કોઈનો અવાજ ન જોયો એ મને કઈ, આ બધી કંપનીમાં હોય. તમે રિલાયન્સ લ્યો, અદાણી લ્યો, મહિન્દ્રા લ્યો, ટાટા લ્યો, TCS લ્યો, કોઈ પણ કંપની, બધી જગ્યાએ સુવિધા હોય. હું છે 20,000 20 દિવસની રજા આખા વર્ષની રજા છે ટોટલ. તમે આખું વર્ષ કામ કરો ને બધી રજા જમા થાય ને છેલ્લે તમે મેળવી શકો. આવું ગવર્મેન્ટ જોબમાં સૌથી વધારે હોય. પ્રાઇવેટમાં કદાચ તમને એલાવ કરે ન કરે, બાકી ગવર્મેન્ટમાં તમે એક હારે 20 દિનની રજા લઈ લો ને તોય હાલે. પ્રાઇવેટમાં છે TCSમાં, જે મોટી મોટી મલ્ટીનેશનલ કંપની હોય ને MNC કંપની, એમાં વધારે હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.